બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાના હિંમતનગર ખાતે કન્ટેનરે રિક્ષાને અડફેટે લીધી, નીચે 3 લોકો દટાયા, 2ના મોત। કન્ટેનરે રિક્ષાને અડફેટે લીધી, રિક્ષા નીચે 3 લોકો દબાયા તો 2ના મોત નીપજ્યા। વિગતે વાત કરીએ તો શામળાજી હિંમતનગર નેશનલ હાઈવે પર ગમકવાર અકસ્માત સર્જાયો છે। ગામભોઈ રાણાસણ ચોકડી પર અકસ્માત સર્જાયો છે। કન્ટેનરે રિક્ષા ચાલકને અડફેટે લેતા રિક્ષા નીચે 3 લોકો દબાયા હતા કે જેમાંથી 2 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે એક ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। તો બીજી બાજુ કલોલના વાયના ગામમાં અકસ્માત બાદ કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી। કાર ગરનાળામાં પિલર સાથે અથડાઈ હતી। કારમાં આગ લાગતા ચાલક બળીને ભડથું થયું, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે દાઝ્યો છે। પિલર સાથે અથડાઈને કાર ખાડામાં ખાબકી હતી। પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। કન્ટેનરે રિક્ષા ચાલકને અડફેટે લેતા રિક્ષા નીચે 3 લોકો દબાયા હતા, જ્યારે સ્થાનિકોએ ભારે જહેમત બાદ 3 લોકોને બહાર કાઢ્યા હતા। ઘટનાની જાણ થતા ગામભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। અકસ્માતમાં 3 વ્યક્તિઓમાંથી એક મહિલા અને એક પુરુષનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે। ગંભીર રીતે ઘાયલને સિવિલ હિંમતનગર હોસ્પિટલમાં 108 દ્વારા ખસેડવામાં આવ્યું છે। અકસ્માતને લઈને હાઈવે પર ડાયવર્ઝન અપાયું છે।